નવસારી નગરપાલિકાના માજી પ્રમુખ મિનલબેન દેસાઈએ પોતાના જન્મદિવસની અનોખી અને સેવાભાવી ઉજવણી કરી હતી। તેમના જન્મદિવસ નિમિત્તે રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ નવસારીના સહયોગથી એક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સેવા કેમ્પ શ્રી નવપરગણા ભાવસાર સેવા સમાજ છાપરા રોડ ખાતે યોજાયો હતો, જેમાં શહેર અને આસપાસના વિસ્તારના નાગરિકોએ મોટી સંખ્યામાં લાભ લીધો હતો। આ મેડિકલ કેમ્પમાં ખાસ કરીને આંખોની તપાસ, સામાન્ય આરોગ્ય ચકાસણી તેમજ જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। જરૂરિયાતમંદ દર્દીઓને નિઃશુલ્ક સલાહ અને સારવારની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી હતી। મિનલબેન દેસાઈ દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી પોતાના જન્મદિવસને વ્યક્તિગત ઉજવણી કરતા સમાજ ઉપયોગી કાર્ય સાથે ઉજવવાની પરંપરા જાળવવામાં આવી રહી છે, જે અન્ય માટે પ્રેરણારૂપ બની છે। કેમ્પના આયોજન દરમિયાન નવસારીના ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ સહિત અનેક આગેવાનો, સમાજના પ્રતિનિધિઓ અને માન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। મહેમાનોએ મિનલબેન દેસાઈના સેવાભાવી અભિગમને બિરદાવતા જણાવ્યું હતું કે જન્મદિવસ જેવા શુભ પ્રસંગોને સમાજ સેવામાં સમર્પિત કરવી એ સાચી ઉજવણી છે। સ્થાનિક નાગરિકોએ પણ આ પ્રકારના આરોગ્યલક્ષી કેમ્પથી મળતા લાભ માટે આયોજકોનો આભાર વ્યક્ત કર્યો હતો। સમગ્ર કાર્યક્રમ દરમિયાન સેવા, સહકાર અને સમાજ હિતની ભાવના સ્પષ્ટ રીતે ઝળહળી ઉઠી હતી। આજ રોજ નવસારી ના શ્રીમતી મિનલબેન, જે પૂર્વ નગરપાલિકાના પ્રમુખ પણ છે, એમનો આજે જન્મદિવસ છે। તેઓ આજે 56મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે। એ નિમિત્તે આ ભાવસાર સમાજની વાડીમાં છાપરા રોડ ખાતે આ મેડિકલ કેમ્પ, આઈ કેમ્પ યોજવામાં આવ્યો છે। સાથોસાથ આયુષ્યમાન કાર્ડ કાઢી આપવાની પણ વ્યવસ્થા અહીં ઊભી કરવામાં આવી છે। વર્ષો વર્ષ મિનલબેન અને એમના પતિ શ્રી અલ્પેશભાઈ દ્વારા એમના જન્મદિવસ નિમિત્તે દરેક વર્ષે આ મેડિકલ કેમ્પ યોજવામાં આવી રહ્યો છે। મિનલબેનને પરમ કૃપાળુ પરમાત્મા દીર્ઘાયુ બક્ષે, એમનું જીવન નિરોગી રહે અને ઉત્તરોત્તર પ્રગતિ કરે અને સમાજની સેવા કરવાની શક્તિ પ્રદાન કરે એવી ભગવાનના ચરણોમાં પણ પ્રાર્થના કરું છું। અસ્તુ ભારત માતા કી। બ્યુરો રિપોર્ટ, NTC ન્યૂઝ, નવસારી।